ઈ મારા ઘરવાળાએ અત્યારે કીધું કે ગલચર સાહેબ અમે ગલચર સાહેબને હું સીટ ખુદ મળી હતી, હું એને મોઢું મેં નહોતું જોયું. જ્યારે અમે પોલીસ સ્ટેશને ગયા ને ત્યારે એ કે મેં કીધું સાહેબ ક્યાં મને બતાવો કે નથી બોલ. અને પછી આવીને મારી બાજુમાં બેસીને મને ફોસલાવવાની કોશિશ કરતા હતા. 24 થી 48 કલાકના ગાળામાં રાજકોટ પોલીસ કમિશનરના દરવાજા ઉપર બીજો એક ફરિયાદી આવીને દસ્તક આપે કે આ પીએસઆઈ અશ્વિન ગળચર સામે ફરિયાદ નોંધો સાહેબ. વિવાદિત પીએસઆઈ ગળચર વિરુદ્ધ વધુ એક પરિવાર મેદાને આવ્યો છે. જમીનના વિવાદમાં પોલીસ જ રક્ષકને બદલે ભક્ષક બની હોવાની વાત છે. ગળચરના માણસોએ માર્યાનો દાવો પણ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદના વંટોળમાં ઘેરાઈ ચૂકી છે. જ્યાં રાજકોટ પોલીસ પર વધુ એકવાર કલંક લાગ્યું છે. વિવાદિત પીએસઆઈ ગળચર વિરુદ્ધ વધુ એક પરિવાર મેદાને આવ્યો છે. ફરિયાદ કરવા ગયેલો પરિવાર એ પીએસઆઈનો ભોગ બન્યા હોવાની વાત. વિવાદિત પીએસઆઈ ગળચર વિરુદ્ધ પોલીસ કમિશનરને ફરિયાદ કરાઈ. જમીનના વિવાદમાં પોલીસ જ રક્ષકને બદલે ભક્ષક બની હોવાની વાત છે. ફરિયાદી સંજય ડોબરિયા ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરવા માટે ગયા હતા. જ્યાં ભાગીદારીના વિવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં અરજી પણ કરી. ફરિયાદી પાસેથી જ પીએસઆઈ અને વચેટિયાએ પૈસા લીધા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ અનેક રજૂઆતો કરી છતાં પણ કોઈ ઉકેલ ન આવ્યાની વાત સામે આવી. ક્રાઇમ બ્રાન્ચ અને ઈઓડબલ્યુમાં વચેટીઓ હર્ષિત જાની હોવાની વાત સામે આવી. જ્યારે પીએસઆઈ ગળચરના માણસોએ માર્યાનો દાવો પણ કરવામાં આવ્યો છે. પોલીસે અમારી મિલકત અડધા ભાવે વેચાવડાવી હોવાનો દાવો કરાયો. રાજકોટ પોલીસ શા માટે પીએસઆઈ ગળચર સામે પગલાં નથી લેતી તેમને પણ એક સવાલ છે. રાજકોટ પોલીસને ક્યાં સુધી કલંક લગાવશે પીએસઆઈ ગળચર? શું મોટા પાયે સેટિંગને લીધે જ બચી જાય છે પીએસઆઈ અશ્વિન ગળચર? એ પણ એક સવાલ છે. જ્યારે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ને એક બાદ એક લોકો બહાર આવી રહ્યા છે ને પીએસઆઈ જે ગળચર છે તેમની સામે એ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, તેમની સામે આરોપો લગાવી રહ્યા છે, છતાં પણ હજુ સુધી પીએસઆઈ ગળચર સામે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી અથવા તો કોઈ પણ જાતની તપાસ નથી કરવામાં આવી. જેને લઈને હવે ગંભીર સવાલો જે છે તે અહીંયા ઉઠતા જોવા મળી રહ્યા છે કે આ પીએસઆઈ ગળચરને આખરે કોણ છાવરી રહ્યું છે. વધુ માહિતી માટે મુફદ્દલ જોડાયા છે. મુફદ્દલ, જે રીતે લગાતાર રાજકોટમાં પીએસઆઈ ગળચર ચર્ચામાં આવ્યા છે, એક બીજા વ્યક્તિ આવ્યા છે જેમણે પણ ફરિયાદ નોંધાવી છે અને એમણે પણ એવો આરોપ લગાવ્યો છે કે તેમના દ્વારા મારવામાં આવતો હતો, ધાક ધમકી પણ આપવામાં આવતી હતી. પ્રતિક્રિયાઓ પણ જે છે તે ત્યાંથી આવી રહી છે. ભાવિક, સૌથી પહેલા તમે એ જુઓ કે કેટલી વિચિત્ર પરિસ્થિતિ છે. જ્યારે કાયદાના રક્ષકને જ ભક્ષક તરીકે ચિતરવા પડે અથવા તો એ ફ્રેમમાં મૂકવા પડે, એ કેટલી ગંભીર પરિસ્થિતિ છે કાયદો અને વ્યવસ્થા માટે, લો એન્ડ ઓર્ડર માટે. જ્યારે એક ફરિયાદી પોતાની વ્યથા પીડા લઈને પોલીસ પાસે જાય કે એને ન્યાય મેળવવાની જે પ્રક્રિયા છે એનો પ્રારંભિક હિસ્સો શું છે, પોલીસ પાસે જઈને ફરિયાદ કરવી, એ પોલીસ જ પછી આરોપીના કઠેડામાં ઊભો રહે, તો તમે વિચારો કે એ પોલીસ અને ખાખી પર કેટલું મોટું કલંક લાગે છે. રાજકોટમાં આ પીએસઆઈ જે અશ્વિન ગળચર છે એની સામે આ પહેલો આરોપ નથી. આની પહેલા પણ આરોપ લાગી ચૂક્યા છે. ન્યૂઝરૂમ પણ અહેવાલ દર્શાવી ચૂક્યું છે. 24 થી 48 કલાકના ગાળામાં રાજકોટ પોલીસ કમિશનરના દરવાજા ઉપર બીજો એક ફરિયાદી આવીને દસ્તક આપે કે આ પીએસઆઈ અશ્વિન ગળચર સામે ફરિયાદ નોંધો સાહેબ. આ પીએસઆઈ અશ્વિન ગળચર જેની પાસે અમે અમારી ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે ફરિયાદી બનીને ગયા હતા, એ જ ફરિયાદી પીડિત બની જાય એટલે કેટલી ગંભીર પરિસ્થિતિ હોય તમે વિચારો. આ જે વ્યક્તિ ફરિયાદી સામે આવ્યા છે, બીજા ફરિયાદી, આની પહેલા 24 કલાક પહેલા પણ ન્યૂઝરૂમે અહેવાલ દર્શાવ્યો હતો. રાજકોટ પોલીસ બરાબર ધ્યાનથી સાંભળે કે આ કલંક રાજકોટ પોલીસને લાગી રહ્યું છે. ભલે રાજકોટ પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ એવા નથી, પણ આવા જે એકલ દોકલ કલંકિત તત્વો છે જેના પર એક પછી એક છાંટા ઉડે. અને આ વચેટીઓ એટલે શું? હર્ષિત જાની નામના શખ્સ ઉપર આરોપ લાગે છે કે એણે
અને પીએસઆઈ અશ્વિન ગળચરે મળીને અમારી સાથે આવી નાણાકીય છેતરપિંડી કરી છે, અમારી સાથે કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે. આ આરોપ કોનો છે? 2 ફરિયાદી જે સામે આવ્યા એમની જે પીડા છે એમના જ શબ્દોમાં એમના જે આરોપ છે એ સાંભળીએ. પહેલા એને બોલાવ્યા એટલે સામેની પાર્ટીએ તરત એને 5 કરોડની સમાધાનની વાત મૂકી અને મેં એગ્રી કરી. તે પછી થર્ડ પાર્ટીને અમે એ પ્લોટ સાહેબના કહેવાથી વેચી નાખ્યો અને થર્ડ પાર્ટી પાસેથી જે વ્હાઇટનું પેમેન્ટ આવ્યું એમાંથી 1 કરોડ ને 14 લાખ રૂપિયા એ લોકોએ ઉપાડીને મને આપ્યા જ નથી હજી અત્યાર સુધી. કોના કહેવાથી તમે પ્લોટ વેચો? કયા સાહેબના કહેવાથી? ગડચર સાહેબ અને હું ઓળખતો તો એ લોકો ઓળખતા હતા. એટલે કેમ વચ્ચે? હા, કારણ કે જે પ્લોટ વેચો એ મારા નામનો નહોતો, એ મારા હિસ્સામાં મને આપ્યો હતો. એટલે એ દસ્તાવેજમાં જે નામ બીજા 7 વ્યક્તિના હતા અને એ મને એને હિસ્સામાં સમાધાન પેટે આપ્યો. એટલે એનો દસ્તાવેજ સામેની પાર્ટીને આપણે કરી દીધો. એટલે એની જે વ્હાઇટની એમાઉન્ટ હોય એ વ્હાઇટની એમાઉન્ટ 1 કરોડ ને 14 લાખ રૂપિયા જેટલી હતી. એ 1 કરોડ ને 14 લાખ રૂપિયા મારે એક વચારે વ્યક્તિ હતી હર્ષિત જાની કરીને, એ હર્ષિત જાની અને સાહેબ આ બે વચ્ચે એ પૈસા એ 7 વ્યક્તિના ખાતામાંથી ઉપાડીને અને એ મને પહોંચાડ્યા જ નથી. તમને કેટલા મળવા પાત્ર હતા ને કેટલા મળ્યા નથી? મારે 5 કરોડનો પ્લોટ આવ્યો હતો. પછી મારે તકલીફ હોવાથી, મારી ઉપર દેણું હોવાથી તકલીફ હતી એટલે મેં 380 વેચી નાખ્યો. બરાબર. પછી એમાંથી 1 કરોડ ને 14 લાખ રૂપિયા આ લોકો લઈ ગયા છે, એ મને મળ્યા જ નથી. આ જે હર્ષિત જાની અને ગડચર સાહેબ પાસે કારણ કે એ આ વહીવટ એની પાસે હતો અને એને આપણે અધિકારી ઉપર ભરોસો રાખ્યો હતો કે અને એ લોકોની જવાબદારી એવી હતી કે ભાઈ અમે ઉપાડીને પાછા એને આપી દઈ. ના, અરજી ઉપર સમાધાનના બેઝ ઉપર પતી ગયું છે. હા હા. ઈ મારા ઘરવાળાએ અત્યારે કીધું કે ગલચર સાહેબ, અમે ગલચર સાહેબને હું સીધ ખુદ મળી હતી. હું એને મોઢું મેં નહોતું જોયું. જ્યારે અમે પોલીસ સ્ટેશને ગયા ને ત્યારે એ કે મેં કીધું સાહેબ ક્યાં મને બતાવો કે નથી બોલ. અને પછી આવીને મારી બાજુમાં બેસીને મને ફોસલાવવાની કોશિશ કરતા હતા. હું ઘણું બધું બોલી હતી તો એને મારું કાંઈ મગજમાં જ નથી લીધું. અને મેન કરતા હતા તો હર્ષિત જાની જ છે. એને પકડો, એ બ્રાહ્મણનો દીકરો આવું કામ કરે છે. એને શું અવતાર લીધો છે બ્રાહ્મણની ઘરે? એને પહેલા પકડો. બસ મારી એ જ ઈચ્છા કે એને આવું કેવું અમને કેમ આને વિશ્વાસમાં લઈને કેમ આવું કર્યું? અને કેમ એના ઉપર ભરોસો મૂકી દીધો? આના પપ્પાને દરરોજ રાતે 1 વર્ષ સુધી રાતે બોલાવતા. 1 વર્ષ સાહેબે રાતે બોલાવીને વાત કરી છે. શું કામ? કે તમે મોબાઈલમાં તો બધું રેકોર્ડિંગ થઈ શકે. રાતે બોલાવીને અમે સુતાય ન હોય. અમારા દીકરો ને દીકરી રાહ જોતા હોય અને અમે એની રાહ જોઈ. અને એક વખત અમને અને આ લોકોને માર્યું છે ગાડીમાં, એના પોલીસના માણસોએ જ. હવે અમારે આમાંથી હું કરવું તો શું કરવું? તમને બીક છે કે તમારા હા, મોત માથે લઈને ફરે છે. અત્યારે આજનું કાલનું નથી, આ મેટલ છે ને 8 વર્ષની છે. પણ એમ છતાં અમે એમ કીધું કે ખોટ ખાઈને તમે આ બધું વેચી નાખો એટલે આપણે આમાંથી છૂટા, આપણે છાસ પાણી ખાશું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.